કૃષ્ણ તત્વ પૂજ્યના કૃષ્ણ જન્મ લીલા જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. મથુરા મંડલના બ્રાહ્મણોના આંગણામાં હવન કરવા માટે વૈદિક વેદીઓ હતી. પહેલાંના જમાનામાં બ્રાહ્મણોને ત્યાં વૈદિક વેદી હોય જ, એ યજ્ઞ કરે છે. જેમ જેમ સમય બદલાયો એમ હવે બધું પરિવર્તન આવતું ગયું. તે અડધી રાતે શાંત હતી. વાયુએ આ શાંત વેદીઓને જગાડી. જેમ પંખાથી સગડી સળગે તેમાં વાયુની લહેરોથી વેદીઓમાં શાંત રહેલો અગ્નિ પ્રજ્વળી ઉઠ્યો. એની મેળાએ કાંઈ ન કર્યું. કોણ પ્રગટ થવાનું હતું? પ્રભુ. આપણે પાંડાસણ પહેલાં સોમયજ્ઞમાં ગયા હતા, તો એમાં દિવાસળીથી ને યજ્ઞ ઓલું નહોતું કર્યું. 2 પથ્થર ઘસ્યા હતા જે પ્રાચીન, અને સાઉથના બધા બ્રાહ્મણોએ પંડિતોએ જે શ્લોક બોલે સમજણ નહોતી પડતી, પણ કર્ણપ્રિય હતું, બહુ જ ગમતું હતું. અને જે એમાંથી અગ્નિ પ્રગટ થયો અને સોમયજ્ઞ થયો. તો અહીંયા પણ વગર ઓલાએ જ્વાલા યજ્ઞની પ્રજ્વલિત થઈ. અનાયાસે ચારે બાજુ મંત્રોચ્ચાર થવા લાગ્યા. સૂતેલા બ્રાહ્મણો જાગી ગયા. ચારે બાજુ એક જ શબ્દ સંભળાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી સુખદેવજી કહે છે, રાજન, જ્યારે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પંચ મહાભૂતોના કણકણમાં શ્રી કૃષ્ણ શરણમ મમનો ઘોષ થઈ રહ્યો છે, ત્યારે એક અલૌકિક વાતાવરણ સર્જાયું. પ્રભુ પ્રગટ થવાનો હોય તો જો આપણે વાંચીએ છીએ તોય ત્યાં પહોંચી ગયા. મનાસ્યાસન પ્રસન્નાની સાધુના નામ સુરદ્રુહાન જાયમાય જને તસ્મિન નેદુ દુંદુ ભયો દિવી. સંત પુરુષોની ઊંઘ હરામ થઈ ગઈ. પંચભૂતોએ પ્રગટ કરેલો શ્રી કૃષ્ણ શરણમ મમ શબ્દનો તેમના રોમ રોમમાં સંકરાત થઈ ગયો. તેમના ચિત્તમાંથી, વાણીમાંથી અને રોમ રોમમાંથી એક જ શબ્દ નીકળવા લાગ્યો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણ. આ શબ્દ વધતો વધતો ગગનમંડળ સુધી પહોંચ્યો. તેનાથી દેવોના સુપ્ત બનેલા દુદુંબી પણ ગાજી ઉઠ્યા. કોઈ પણ ભગવત પ્રાદુર્ભાવ થવાનો હોય ત્યારે ગોલોકમાં એવું દુદુંબી છે, આનંદ દુદુંબી. એને વગાડવું ન પડે, એને મેળાય વાગવા માંડે. તો અત્યારે તો પ્રભુ પધારવાના છે, તો એની મેળાએ વાગવા માંડ્યો. આકાશમાં ચારે બાજુ દુદુંબી વાગે છે, શંખ ધ્વનિ થાય છે, ઘંટાનાદ અને ઝાલર વાગે છે. આ બધું માત્ર સાધુ પુરુષો સાંભળે છે, તે અસાધુઓને નથી સંભળાતું. સાધુઓને આ બધું સંભળાય, અસાધુઓને ન સંભળાય. શ્રીજી બાવાને જ્યારે ચતુરા નાગાને ત્યાં ટોડના ઘનામાં ગિરધરજી પાડા ઉપર બેસાડીને લઈ જતા હતા, તો કુંભનદાસ હતા, સદુ પાંડે, માણેકચંદ પાંડે અને રામદાસ હતા. એ બધાને દર્શન થતા હતા, પણ જે જાતા હતા એને નહોતા થતા. પ્રભુએ જેને દર્શન આપવા હોય ને એને જ થાય.
આટલા બધા વૈષ્ણવ છે, બ્રહ્મ સંબંધ લીધું છે, બધાને ઘરે ઠાકોરજી છે ના. વલ્લભને જેના પર વિશ્વાસ હોય એ મારા પ્રભુને એના જીવથી વધુ જતન કરીને સાચવશે, એના ઘરે ઠાકોરજી પધારે છે, અસાધુના ઘરે ના પધારે. જેમનું અંતઃકરણ વિશુદ્ધ હતું તેમને ભગવાનના પ્રાદુર્ભાવના સમયનો આવો તમામ અનુભવ થયો. આપણે નહીં કહેતા ભોળાને ભગવાન, કાલે જ આપણે હમણાં જ ગાયું ભોળી ભર, એ ગાયું એ જુદું હતું ને આ એક સુધું જ. ભોળી ભર વારણ બોલે રે, લ્યો ને કોઈ નંદ દુલારો, નંદ દુલારો ખામણ ગારો, આંખનો તારો રે, લ્યો ને કોઈ નંદ દુલ. અમે ભણતા ત્યારે આ ગૌડવતા હતા, પણ ભાવ બેયનો એક જ છે. દેવોના દુંદુમાંથી અવાજ ઉઠ્યો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ. દોદુંબીના તાલે સિદ્ધો ગંધર્વો જાગી ઉઠ્યા. ગંધર્વોએ ગાવાની શરૂઆત કરી, સિદ્ધોએ નૃત્ય કરવાની શરૂઆત કરી, અપ્સરા અને વિદ્યાધરો પણ નૃત્ય કરવા લાગ્યા. ગંધર્વોના ગળામાંથી અને અપ્સરોના ઝાંઝરમાંથી એક જ શબ્દ નીકળતો હતો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ. દેવોએ પોતાના સ્વર્ગના બગીચાના દિવ્ય પુષ્પો લઈ આકાશમાંથી પુષ્પી વૃષ્ટિ કરવામાં. દેવાનો એક જ અધિકાર, ઉપરથી કુસુમનો વૃષ્ટિ કરે, સુરપતિ બલબલ જાય. વ્રજમાં એમનો અધિકાર નથી. બ્રહ્માજી માછલું બન્યા તોય અધરામૃત ન મળ્યો. શંકર ભગવાન આશેશ્વર મહાદેવ બનીને ઠાકોરજીને રાહ જોવી પડી. અને એ જ પ્રભુ આપણા માટે વલ્લભે કેટલા સહજતાથી પધરાવી દીધા છે. અને તોય આપણે ના પાડીએ, હમણાં નહીં, હમણાં નહીં તો ક્યારે, એ ક્યારે, કાલ ક્યારેય નથી આવતી. એકવાર ઘરમાં પ્રભુ પધારે છે ને, એ તો માહે પડ્યા મહાસુખ માણે. ઉદ્ધવજી પ્રભુને કે હમણાં જઈને આવું, સવારે જે બપોરે પાછો. 6 મહિના સુધી આવી શક્યા મારા વાલા. પ્રભુને ખબર હતી જે એકવાર વ્રજમાં જાય ને, તો એકવાર જેના ઘરે પ્રભુ પધારે ને, શ્રી સુખદેવજીએ અહીં શબ્દ વાપર્યો છે સોમનાંસી. આ પુષ્પો નહોતા વરસતા, દેવોના સારા મનની વૃષ્ટિ થતી હતી. હરખ થતો તો દેવોનો, એ અમારા પ્રભુ બ્રહ્મ, પરબ્રહ્મ, ઈશ્વર, પરમાત્મા, ભગવાન, એનો જુઓ પ્રાગટ્ય. તો એમના મનના અંદર જે ભાવ હતો એની વર્ષા થતી હતી. સુમન શબ્દના 2 અર્થ છે, પુષ્પ અને સારું મન. દેવોના મનમાં એક જ તાલ, એક જ લય અને એક જ શબ્દ ગુંજવા લાગ્યો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ, જય શ્રી કૃષ્ણ શરણમ. વ્રજ વિહાર. વ્રજમાં જે બધા ગયા છે, ફોન કરે ત્યારે આમ શરીર અહીંયા તન અહીંયા, પણ મન તો ત્યાં જ પહોંચી જાય છે. ઘણી વાર ત્યાં શરીર હોય છે પણ મન ઘરે પહોંચી જાય. લીલી પરિક્રમામાં એવું જ થાય. પહેલી વાર આવ્યા હોય ને
40 દિવસ રહેવાનું, જ્યાં બાથરૂમ ન હોય, જ્યાં નળે ન હોય, જ્યાં એસી ન હોય, લાઇટ વહી જાય પંખા ન હોય, અને જે રિયલ ઠાકોરજી રહેતા હતા, ઘોષ એટલે આવા પેલા પાલ બાંધ્યા હોય, ટેન્ટ બાંધ્યા, એમાં જે આનંદ છે એ તો જો, જે પ્રભુનો ભાવ લઈને જાય ને વ્રજમાં, એને પ્રભુની જ પાલમાં જ ગોપાલ છે. ગોપાલ ક્યાં છે? પાલમાં, માલમાં નથી. અહીં આવી એટલે માલમાં ગોતીએ બધા, મારો મનોરથ, મારા આટલા પૈસા, પેલું મારું નામ લખવું જોઈએ, કેમ આમ કર્યું? જ્યાં વ્યક્તિ પોતાને મહત્વ આપે છે ને, ઠાકોરજી ક્યાંય મારું કાંઈ કામ ન. જેણે આપ્યું એનું જ ભૂલી જઈએ છે. એક શેઠાણી હતા, તો એણે ધર્મશાળા સરસ બંધાવી. એ કે જરાય કોઈને મારા મુસાફરોને તકલીફ ન પડવી જોઈએ. અંદર બધી વ્યવસ્થા ને રંગરોગાન ને બધું, પંખા ને ખાટલા ને, બહાર બગીચો ને, ગાયો બાંધીને, ગાયોનું દૂધ જ લોકોને દેવાનું, ચૂલે જ રસોઈ કરવાની ને, આ કૂવા 3 ખોદાવ્યા છે એનું જળ ને, પર્યુષણનું ધ્યાન રાખવાનું ને, આ લોકોને બધું ઓર્ગેનિક જ ને, બધા રાજી થઈ ગયા. પછી એણે વિચાર કર્યો કે કોઈ એવા નિષ્કંચન વૈષ્ણવને બોલાવું કે જેના હાથે હું આ રિબન કપાવું. એટલે ઓલા વૈષ્ણવને તેડવા માટે એની ગાડી મોકલી, અને એને એમ થયું કે હું સાલોય ન બદલાયો, જેવો ઘરમાં હતા પ્રભુની સેવા કરવા આવ્યા. એટલે બાર ઓલો દરવાન હતો, છે પાસ? એ કે હા. એ કે જવા દે ને. એ કે મારી હવારના પોરમાં દિવસના બગાડો. ઊભા રહ્યો એક બાજુ. એ કે ભાઈ તું મને ઓળખતો નથી, તું અંદર કોકને બોલાયો, મને હવે ઓળખી લીધા. એક બાજુ રહ્યો, આવા ઓળખાણવાળા તો ઘરાય આવે. હવે ટાઈમ થયો એટલે ઓલા નિષ્કંચન વૈષ્ણવની ગાડી આવી, અંદર ગયા. આ તો શેઠાણી બહાર ઊભા હતા, એને આનંદ આવતો હતો. બધાએ કીધું બાનું આવ્યા છે, શેઠાણી બાનું આવ્યા. હવે એ જમાનામાં ફોન બનતો હતા ને, ત્યારે ઓલા નિષ્કંચન વૈષ્ણવે કીધું, બા જેવું કોક મને બહાર ઉભેલું. એ કે હે? એ કે મને બા જેવું જ દેખાણું, પણ ગાડી ફાસ્ટ હતી તો મને બધા બહાર દોડ્યા તો બા ઊભા હતા. એ બા, શેઠાણી બા, હાલો. ઓલો દરવાન કે એ કે જેણે આટલી મોટી ધર્મશાળા બનાવી ને એ આ બા છે. પણ બાઈ એનું નામ ન લખાયું. અત્યારે તો એક પંખો નખાવે તો 3 પાંખમાં 3 પેઢી હોય અને ફરે જ રાખે. અત્યારે બધાને પોતાનું નામ, પણ જેણે તમને બનાવ્યા છે એનું નામ લખો ને. સર્વસ્વ આમાં નાખી દીધું હતું, તોય પોતાના હાથે એને રિબન ન કાપી. એને ઓલા નિષ્કંચન વૈષ્ણવના હાથે. બધાએ કીધું દરવાને કાઢી મૂકો, આમ તેમ. માજી કે ના, એણે એની ફરજ બજાવી. પણ દરવાનને એટલું કીધું, અહીંયા તો ભેદભાવ ન રાખતો. પૈસાવાળા બધાય VIP અને મારા જેવા કપડાં પહેરીને લગર વગર આવ્યા હોય, ના એવું નહીં. સમજી ગયો ને ભાઈ? લા દરવાને પગે લાગ્યા. દરવાન એક વાંકે, બા અમે તો એનાથી ગયેલા છે, તમે અમને મહત્વ આપ્યું, આ ડ્રેસ આપ્યો અને અમને અહીંયા બેસાડ્યા ને તમે. બા હવે આવી ભૂલ નહીં થાય. તો આને કહેવાય દાન આપ્યું. અત્યારે તો 101 રૂપિયા તમને કેટલા ઠોર આપ્યા હતા 101માં? એટલે ઓલા કે 3. આમને 3 આપ્યા, મને કેમ 2 આપ્યા? એટલે ઓલા કેવું મોંઘવારી વધી ગઈ ને, એટલે હવે 103ના, અરે હવે 101 આપે ને એને 2 આપીએ છીએ. લ્યો, અમારા વખતે જ મોંઘવારી
તમે આ પ્રસાદ લ્યો છો કે પછી ધંધો કરો છો? તુલસીના પત્તા ઉપર કણ આવે ને એને કહેવાય પ્રસાદ. પણ કળિયુગમાં આ બધું હોય તો જ કળિયુગ આગળ હોય. પણ આપણે સમજીને પછી આ બધું કરીએ. ઠાકોરજી કે હજી આનો વાર છે. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. એકાદશ્યામ ચતુર્થ્યામ દ્રષ્ટયામ ચ વિધુદય પૂર્ણમાસ્યા ચ પૂર્વોક્તમ ફલમ સતગુણમ ભવેત. જો સંક્રાંતિમાં, રવિવારે, સાતમે, વૈદુત યોગમાં અને વ્યતિપાતમાં, હસ્ત નક્ષત્રમાં, ત્રાષ્ટમાં, પૌષમાં, પુનર્વસમાં, એકાદશીમાં, ચૌદસમાં, અષ્ટમીમાં, ચંદ્રોદય અને પૂનમે પૂર્વક પહોલ 100 ગણું થાય. આ બધું મર્યાદા માર્ગમાં. આપણે તો અદે દાન દક્ષસ ચ, આટલું મોટું દાન આપણને વલ્લભે આપી દીધું છે. જન્મ પ્રભુતિ યત પાપમ સ્ત્રીઓ વા પુરુષસ્ય વા જયંત્યામ સ્નાન માત્રેણ સર્વમેવ પ્રણશ્યતે. જન્મથી જે પાપ સ્ત્રીનું કે પુરુષનું હોય છે તે બધું જયંતીના દિવસે સ્નાન માત્રથી નાશ પામે. જો આ મર્યાદા માર્ગા બધાય ભાઈ બીજને દિવસે સ્નાન કરે. આપણે તો ગંગા સ્નાન, યમુના પાન, નર્મદા દર્શન. નંદ તીર્થે નરેશ્વાત્વા ધેનુમ દધ્યાત પયસ્વિનમ ગોકુલે સર્વદાનેભ્યો ગોદાનમ હિ વિશિષ્યતે. નંદ તીર્થમાં સ્નાન કરીને પુરુષ દૂધ દેતી ગાયનું દાન કરે, ગોકુળમાં સર્વદાનથી ગોદાન સાચે જ વિશેષ. દધ્યાત સશક્ત્યો ભક્તાગામહિ કાંસ્યનમ વૃષમ સૈયા સોપસ્કરા દેયા સપ્તધાન્યાની ભૂષણમ. પોતાની શક્તિ પ્રમાણે ભક્તિપૂર્વક ગાય, પૃથ્વી, સોનું, બળદ આપવા, સાધન સહિત સૈયા આપવી જોઈએ, સપ્ત ધ્યાન આભૂષણ આપવા. શ્રાદ્ધે દાને તથા પર્વત તીર્થ વ્રતમખેષુ ચ વિત્ત સાઠ્યમ ન કુર્વિત ચાને ધર પ્રયોજનો. શ્રાદ્ધમાં, દાનમાં તથા પર્વત તીર્થ વ્રત યજ્ઞ વગેરેમાં અન્ય ધર્મ હેતુઓથી વિત્ત સાઠ્ય ન કરવું જોઈએ. વિત્ત સાઠ્ય એટલે બહુ પૈસાવાળા છીએ અમે આ કરીએ છીએ, દેખાડો, અભિમાન. બોલો વલ્લભાધીશ.